તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં છો? તો બધાને રામ રામ ને સીતારામ બધાને માતાજી હવના હરાવાના કરે એ તમારું બધાયનું મારા નવા વ્લોગમાં બધાયનું હાર્દિક સ્વાગતમ છે. ને આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે, તો બધાયને હર હર મહાદેવ. ને તમે બધાય પાસે એક કમેન્ટ કરી નાખજો. ને આપણે સવારમાં 9:30 ઉઠ્યા છીએ, કેમ કે આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું છે. તો ઘરે કોઈ નથી, ખબર નહીં વાડીએ ગયા હોય કે ક્યાં ગયા હોય કંઈ ખબર નથી. અત્યારે ઘરે કોઈ નથી ને અત્યારે તમે જોવો ને તો કે મસ્ત મજાનો ખેતરની અંદર ને બધે તડકો છે, એમાં કાંઈ ના ઘટે. હજી કાંઈ વરસાદ આવે એવી મોસમ કાંઈ છે નહીં. ને શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે ને, તો આપણે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર, કેમ કે હું શ્રાવણ મહિનામાં બધા સોમવાર રહેતો હોઉં છું, તો ત્રીજો સોમવાર છે તો મારે રહેવાનું છે. ને આપણે કાંઈ ચા ને એવું પાછા પીતા નથી, તો સવારમાં આપણે દૂધ બનાવવાનું છે, પણ ઘરે કોઈ નથી તો આપણે મારે જાતે બનાવવાનું છે. તો દૂધ પી લેશું ને કેવું બને કાંઈ ખબર નહીં, કેમ કે પહેલી વાર આપણે દૂધ બનાવીએ છીએ. તો જઈએ ઘરે અને દૂધ ને એવું બધું બનાવી નાખીએ ને પછી પી લઈએ. પછી કાંઈક કરશું, ક્યાં જવાનું છે કંઈક નક્કી કરશું. તો તમે પાછા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જઈએ હવે અમે અમારા ઘરે. તો આપણે અત્યારે દૂધ બનાવીએ છીએ ને આપણે સાવ પહેલી વાર દૂધ બનાવીએ છીએ. કેવું બને કાંઈ ખબર નહીં, પણ ઘરે કોઈ નથી તો બનાવવું તો પડશે જ તે. તો જુઓ તપેલીનું બધું મૂકીને દૂધ ને એવું બધું નાખીને મસ્ત મજાનું આજે અમે દૂધ બનાવશું. કેવું બને એ કાંઈ ખબર નથી. ને સોમવાર છે તો પીવું પડશે, એટલે બનાવી નાખીએ. ને મસ્ત મજાનું આપણું દૂધ હવે બની ગયું છે, તો હવે આપણે થોડુંક દૂધ છે ને પી લઈએ. ને કેવું બન્યું એ તો મસ્ત મજાનું બની ગયું છે, કેમ કે પહેલી વાર બનાવ્યું હતું. બાકી તો કંઈ નહીં, કમેન્ટ કરતા રહેજો. દૂધ ને એવું બધું સવારમાં પી લીધું છે, થઈ ગયા છે રેડી. ને ઘરે કોઈ નથી, કેમ કે બધા ગયેલા છે આપણી વાડીએ ગયેલા છે. તો શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે, તો મહાદેવના દર્શન કરવા તો જવું જ પડે, કેમ કે દર સોમવાર આપણે દર્શન કરવા જતા હોઈએ. તો ત્રીજા સોમવાર છે તો પણ મહાદેવના દર્શન કરવા જવાનું છે, કેમ કે આપણે એકટાણાનું બધું કરીએ તો દર્શન કરવા જવાનું છે. દર્શન કરવા અમારે બગડેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનું છે. તો તમને પણ અમે દર્શન કરાવશું મહાદેવના, પણ તમે વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો અને એક કમેન્ટ કરતા રહેજો. એ પહેલાં તમને વાત કરીએ ને, તો અત્યારે કંઈક વાડીનો નજારો આ રીતનો છે. તો જઈશું અમે હવે બગડેશ્વર મહાદેવના દર્શન કરવા. તો તમને પણ બગડેશ્વર મહાદેવના આજે દર્શન કરાવશું. તો જઈએ હવે અમે બગડેશ્વર મહાદેવના દર્શન કરવા. હવે અમે જઈએ છીએ બગડેશ્વર મહાદેવના દર્શન કરવા, ને અત્યારે વરસાદ ચાલુ છે એ તમે બધા જોઈ શકો છો. અને ફાઇનલી પૂગ્યા છીએ બગડેશ્વર મહાદેવ દર્શન કરવા, એ તમે બધા જોઈ શકો છો. તો હવે અમે કરી લઈએ બગડેશ્વર મહાદેવના દર્શન, કેમ કે આજે સોમવાર છે તો દર્શન કરી લઈએ. તો આજે બગડેશ્વર મહાદેવના અમે તો દર્શન કરી લીધા છે, તો તમે પણ બગડેશ્વર મહાદેવના દર્શન કરી લેજો અને એક મસ્ત મજાની પાછા કમેન્ટ કરતા રહેજો. ને આજે સોમવાર ને એવું બધું હોય ને, એટલે ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય છે બગડેશ્વર મહાદેવના દર્શન કરવા. બાકી તો કાંઈ નહીં, આજે મહાદેવના દર્શન કરીને ઘણી બધી મજા આવી છે. ને ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય છે. તમને દેખાય ને એ બગડ નદી અત્યારે વહેતી થઈ ગયેલી છે, ને મસ્ત મજાનું પાણી વહે છે નદીની અંદર. મંદિરનો શણગાર કંઈક આ રીતનો કરેલો છે. તો હવે જઈએ અમારા ઘરે. તો આજે અત્યારે આપણે મહાદેવના દર્શન કરીને આપણે ઘરે પૂગી ગયા છીએ. આજે મહાદેવના દર્શન કરીને અમને ઘણી બધી મજા આવી છે. અત્યારે સાંજ પડી ગઈ છે, અત્યારે છે ને મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, તમે બધા જોઈ શકો છો. અને મહાદેવના દર્શન કરીને આજે આપણને મજા આવી ગઈ. તો તમે બધા મહાદેવના દર્શન કરીને એક પાછા મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો. ને બસ લ્યો, બાકી તો કંઈ નહીં, સાંજ પડી ગઈ, હવે જઈએ ઘરે. તો સોમવાર હતો આપણે, તો હશે દૂધ, ભીંડાનું શાક, બટેકા પૌવા અને સાથે સિંગ, રોટલા ને કેળા અને પાણી, એટલું આપણે છે સાંજે આજે જમવામાં. એ તમે બધા જોઈ શકો છો. ઘણું બધું છે આજે. ને આપણે સોમવાર રહેલા છીએ, તો હવે આપણે જમી લઈએ. તો અત્યારે આપણે જમી લીધું છે ને સાંજ પડી ગઈ છે. ને આજે મહાદેવના દર્શન કરીને ઘણી બધી અમને મજા આવી છે. તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો હોય તમે બધા ખાસ કરીને કમેન્ટ કરીને અમને કહી દેજો. કાલ નવા વ્લોગમાં પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી અને બાપા સીતારામ. બધાને ટાટા બાય બાય ટાટા, હાલો ગુડ નાઇટ. કાલ નવા વ્લોગમાં પાછા ફરી મળશું. જય માતાજી, બાપા સીતારામ, બાપા સીતારામ.